તાજેતરમાં નડિયાદમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગ સંતરામ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને ઓસરતા 3 દિવસનો સમય લાગ્યો હતો। ત્યારે નડિયાદ નગરપાલિકા તંત્ર દ્વારા યેનકેન પ્રકારે દુકાનદારોને કનડગત કરવામાં આવી રહી હોવાનો દુકાનદારોએ આક્ષેપ કર્યો। હવે ઉઘાડ નીકળતા પાલિકાએ ચોમાસામાં જ બ્રહ્મજ્ઞાન વધ્યું હોય એકાએક કાંસ પરની દુકાનોમાં ગેપ ખોલાવી સાફ સફાઈનું સૂઝ્યું છે તેવું દુકાનદારોનું કહેવું છે। ત્યારે પાલિકા હસ્તકની કાંસ પરની દુકાનોને નોટિસ પાઠવી ગેપ ખોલવાનો હોય દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું। આ પ્રક્રિયા પાલિકા ચીફ ઓફિસરની આગેવાની હેઠળ આરંભાઈ ચૂકી છે। સરદારની પ્રતિમા પાસે આવેલા પાલિકા હસ્તકના સરદાર ભુવન કોમ્પ્લેક્સમાં ગેપ ખોલવાની કામગીરી હાથ ધરાતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। पानी एकदम वधारे भराई जाए, बाकी काल दिवस सुधी पानी जतेलू कोई आमा समस्या नहीं। आ लोकोए दुकान में भी होल पाड्યું છે તે વખતે પાણી જतेલું એ અમને ચીફ ઓફિસરે જોયું છે મૌખિક। હવે આ લોકો એવું કહે છે દુકાનો ખાલી કરો એટલે કેટલા દાડામાં સાહેબ અમને પાછી આપશે? અમારો એ મેઇન મંતવ્ય છે, કેટલા દાડામાં અમને પાછી આપશે? લખીને આપો આટલા દાડામાં અમને 2 દાડામાં 3 દાડા અઠવાડિયાનો ટાઈમ આલો અને દુકાનો એવી ને એવી શું પરત કરવી એ આમનો વિષય છે। અને નુકસાન થાય તો પછી એની ભરપાઈ કોણ કરશે સાહેબ? तो हमें एवी रिक्वेस्ट है कि भाई चीफ ऑफिसर श्री नगरपालिका प्रमुख श्री राइटिंग पर एफिडेविट કરીને આપે કે ભાઈ ખાલી ટેપિંગ જ કરીએ છે અને ટેપિંગ જ કરવાના રહે। જો બીજું કશું નુકસાન થાય કે માલ મિલકત પડે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના હસ્તક રહેશે। અમને દુકાનદારોને નવી દુકાન બનાવીને આવી પડશે, એની જવાબદારી એમના સિવાય રહેશે। અહીંયા આજે બધી દુકાનો આવેલી છે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, એ દુકાનોમાં નીચેથી કાચ પાસ થાય છે। હવે જે તે સમયે દુકાનોની અંદર ગેપ રાખેલો હતો જેથી અંદરનો કાચ સાફ કરી શકાય। હાલમાં બધાએ સ્લેબ ભરી અને ગેપ બંધ કરી દીધો છે, એટલે એ ગેપ ખોલાવી અને પાછોમાં નીચેથી સફાઈ કરવી જરૂરી છે। એ માટે આ લોકો આજે નોટિસ આપેલ